પાછા વળી આજે જઈએ રાજકોટ જેક લેવા. આપણે આવી ગયા હોટલ શિવ શક્તિમાં. હોટલ વાલે લૂંટને કે લીએ તૈયાર હો જાઓ નહીં સરદારભાઈ? મજા આવી તો ઘરે તો ખાતો નથી, આવી તો જેટલું હોય એટલું લઈ લે. ઘરે શાક જરા ખાતો નથી. क्या કે સજી હોટલ દેખ કે મેરે અંદર આત્મા ઘुस जाती है. ગામડે ના સમજે નહીં જરાય, મન થઈ નથી બહારી નાખે નહીં. હાલો તો મારી મસ્ત ઊંચી ઊંચી મસ્તની મોટી મોટી તાળીઓ છે અને એમાં ખાસ એક તાળી તો સ્પેશિયલ તાળી છે. રામ રામ ડેરા ને આજે અત્યારે બ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો ખબર તમને? બપોરે 2 વાગે ચાલુ કર્યો અને અહીંયા ક્યાં ખબર ધ્રોલ વટીને રાજકોટ પહોંચવા આવ્યા ત્યાં યાદ આવ્યું બ્લોગ ઉતારતા હતા ભૂલી ગયા. અમે એને પાછા વળી આજે જઈએ રાજકોટ જેક લેવા. તો સવારે તો ને ના આમ તો સવારે તો નીકળ્યા હતા મોડા, કેમ કે ખંભાળી ગયો તો પછી ખંભાળીથી આવીને ઘરે આવ્યું ને ઘરેથી લગભગ 11 વાગ્યાની આસપાસ નીકળ્યા હતા. અત્યારે જો રાજકોટ એને અહીંથી 40 કિલોમીટર રહ્યું ધ્રોલ વટી ગયા. અત્યારે મેં યાદ આવી ગયું બ્લોગ તો ચાલુ કરવા દે. પછી હજી જમવાનું બધું બાકી છે, ભૂખે બહુ લાગી છે. ગઈ વખતે જે આપણે હોટલે ગયા હતા ને મને તો ત્યાં જ જવું છે, કેમ કે ખાવાની બહુ મજા આવે. ચાલો મળીએ આગળ હોટલે જઈને. આપણે ભૂખ લાગી ગઈ ને જો હોટલે મળી ગઈ. ઓલે ફેર આવ્યો તો ત્યાં જ આવી ગયો. ભલે જરીક મોડું થાય પણ આપણે જાવું, જમવાની મજા આવી જાય. અને આપણે તો ગાડી તો સાંઈ જ રાખવી પડે, કેમ કે આપણે ગરીબ માણસને એસી તો હોય ને, પછી ગાડી તપી જાય પછી બેહાય નહીં એમાં. આપણે આવી ગયા હોટલ શિવ શક્તિમાં. હોટલ વાલે લૂંટને કે લીએ તૈયાર હો જાઓ નહીં સરદારભાઈ? લૂંટી જ લેવાનું છે આપણે. હવ ખાવું જ છે આપણે, ખાવા જ આવ્યા. જો જમવામાં શું છે, શાક કેટલી જાતના 4 ને 5, આ બાજુ 5 શાક છે, 2 દહીં છે, રોટલી છે. શું છે જમવામાં? ચાલો આજે લડી જ લેવાનું છે. ફૂલ ખાઈ લીધું, હા પેટ થઈ ગયા ફૂલ. કામ મૂકી હતા ભાઈ, મજા આવી તો ઘરે તો ખાતો નથી, આવી તો જેટલું હોય એટલું લઈ લે. ઘરે શાક જરા ખાતો નથી. क्या કે સજી હોટલ देख के मेरे अंदर आत्मा घुस जाती है, वो खा जाती है, मैं नहीं खाता हूँ. होटल वाले को लूटना चाहता हूँ. तो घरे हूँ घरे तो अपना होता है ना. ચાલો હવે જય રાજકોટ પછી વધી મળીએ. આપણી ગાડી જો અહીંયા પડી છે ઓલી બાજુ. તો હાલો રાજકોટ જઈને આગળ મળીએ ક્યાંક. છે ને આપણે ટ્રાફિક કરી નાખી. હા ઈ આપણે ઓલી વાળી ગોલાઈ વૈરા ને એટલે ઓલી વચમાં ગાડી હલવાઈ ગઈ હતી એટલે આમે ટ્રાફિક થઈ ને એટલે આ બાજુ ટ્રાફિક રહી. આ ગામડે ના સમજે નહીં જરાય, મન થઈ નથી બહારી નાખે નહીં. એવું નથી યાર, આપણે ટર્ન લેતા હતા એમાં થઈ ગઈ છે. આપણે આજે શોપિંગ કરી લીધી, ગાડી કરી લીધી ફૂલ. ઓવરલોડ જાય ગાડી આપણે. જો આ રિક્ષા વાળા પાછળ આ કુલર લીધો હતો. રિક્ષા વાળાને ભલો પૂછો આટે જ છે. હરભાઈ હોસ્પિટલ ને બ્રેક મારે. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. એક તો ગરમી થાય જતા જમાતો નથી. ગરમી થાય ગાડી જરાક ફૂલ હાલે તો કઈક મજા આવે. ધીરે ધીરે હાલે એટલે મજા ના આવે. રામ રામ ડાયરાને જો આપણે ઓલી હુપડીઓનું કામ હાલતું હતું ને બહાર, એ બધી પૂરી થઈ ગયું છે. ઓલમોસ્ટ બધી પૂરી થઈ ગઈ. લગભગ 4 છે, થોડીક અધૂરી પણ એ ટૂંકમાં પૂરી એન્ડમાં જ છે. જો આમ આ 3 બધી કમ્પ્લીટ થઈને પડ્યું છે અને 3 તો વહી ગયું છે, લઈ ગયા હે ટૂંકમાં. અને 2 ભૂકાની જો અહીં કમ્પ્લીટ છે, એમાં એકમાં કલર લાગી ગયો અને એકમાં બાકી છે. અને અહીંયા 2 અને અહીંયા 2 કમ્પ્લીટ છે, એ ખાલી ઊભી કરવાની બાકી છે. શું કહે હતા ભાઈ? હવે થઈ જાય. શું કે ઓલો કારીગર હવે ચડી ગયો ને 3 દિવસથી આવ્યો હતો, વિડીયો ઉતારતા આપણે ભૂલી ગયા. હવદાભાઈ હવે થાય કહો? હા થાય તો શું વાત નથી હવદાભાઈ. હવદાભાઈ કે મારે તો જવું કે તને કારીગર ચડી ગયો. જવું તારે થોડુંક કામ હોય થઈ જાય જાય પછી પાછો આવે ના, પાછો કઈ નક્કી નહીં આવે. એ કઈ નક્કી હવદાભાઈ એમ કે અહીંથી હવે અહીંથી છૂટો થાવ ને એટલે પાછો આવવાનું નામ ના લો આ બાજુ નહીં.
હા ઈ તો હવે માણસ જડી ગયો એટલે હવે વાંધો નથી. ના ના, એમ તો માણસ જડી ગયા ને એટલે બાકી નકા હવતા ભીડ પડે તો હવતા પાછો આવે એમ કે ઈ તો પછી આવવું પડે, બીજું શું કરવું. ચાલો કન્ટિન્યુ લોગમાં રહેજો. આપણે ભીંડાથી છે ને બેકલોડર લેવા આવ્યા ને એ આપણે ટેસ્ટ ડ્રાઈવ માટે જાય. वहाँ जेपीओ ऊपर आ गया टायर, जेपीओ है वाली भाई. ફોટો ખેંચીને મૂકી જ દેવાનો. ભાઈ માથે ધૂળ પડી તો એક જ ફેટો પહેર્યો. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધા મજામાં ને? જો હમણાં હે ને થોડાક દિવસ ત્યાં કંઈ એવું કંઈ ઉનાળો આવ્યો તે હવે એવું કંઈક આપણે કંઈ ભીડ હોય ને અને એવું કંઈ ખાસ કંઈ કામ હે નહીં. થોડું વાટી વાવવાનું હે એ તો હવે ઉગતું જાય છે, નેતાતું જાય છે ને વાતું જાય. બાકી બધું વવાઈ ગયું હે, ખાલી એક જ કિયારો બાકી છે. એ હવે પછી નિરાતે વાવ્યું. અને અટાણે હે ને તડકો બહુ હોય ને, એ અટાણે 5 વાગ્યા તોય કેવો તડકો છે જોતા. હા બહુ જ નો નહીં કૃષિ, બહુ જ તડકો છે. તે હવે અટાણ છે ને 5 વાગ્યાથી હવે માલનું કરવું જો હતી. હું કૃષિ બે છે ને વાઢિયામાં આવ્યા હે જોવા કે કેવા ખાલા પડ્યા એ જોઉં ને ઘૂમરો માર્યો ને પછી છે ને વાઢિયામાં છે ને આપણે વાઢી લઈને પછી છે ને વાઢીઓના છે ને પાંદડા અમુક રહી જાય. એટલે અમુક રહી જાય એટલે છે ને એ બહુ હાવ ભેહાણ લાગે. ભેહાણ એવું લાગે કે હાવ કસરો જ લાગે. એટલે અટાણે જરાક છે ને એ વાઢિયાના પાંદડા છે ને એ હું છે ને બધા ભેગા કરી લઈ અને પછી વિહું નાખી દઈ. વાઢિયાના પાંદડા ખાઈ જાય અને અસલ ચોખ્ખું થઈ જાય વાઢિયામાં. હે ને નકર હે ને હાવ આપણે વાઢવું ઉકલે નહીં, પછી પાછો વાઢાવે ને ત્યાં હાવ ભેહાણ જ લાગે. હાલો હું તમને દેખાડું કેવી રીતના પાંદડા ખરી ગયા હોય ને બધું. કૃષિભાઈ આજ નવો દડો લઈ આવ્યો. ક્યાંથી લઈ આવ્યો? ઈનંદ દુકાને લઈ દેવો પડ્યો ને. અને જો કૃષિભાઈ કાલે અમે અહીંયા આવ્યા ને વાઢિયામાં તો એની સાયકલ ને ઠેલો અહીં મૂકી ગયો, હજી લેવા નથી આવ્યો. હવે ટાણ લેતો જાજો ભાઈ હો ને. અને અમારામાં ભૂંડણા બહુ જ આવે છે. જો આમ વાઢિયામાં હે ને હાવ જો આ કેવું મસ્ત થવા માંડ્યું અસલનું લીલું લીલું. જો આ બધું અસલ ઉગી ગયું. જો આ ક્યારો પાખતરો વાવ્યો છે હજી. અને આમાં જો હજી નેદાણું નથી, નેદલ વગરનો છે. અને જો આ મસ્તના નેદલ ક્યારા છે, કેવું અસલ ચોખ્ખા લાગે. હાલો હું તમને બધાને દેખાડું કે વાઢિયું વાટ્યા પછી છે ને પાંદડા કેવી રીતના પડ્યા. એ છે ને વાઢિયાનું પાકી ગયું નતું ને અમારે બી કર્યું હતું એટલે એના પાંદડા છે ને ખરી ગયા હતા. એટલે એ છે ને હાવ પાંદડા ખરી જાય. જો તમને બધાને દેખાડું. જો આ બધા પાંદડા, જો આ વાઢિયાના, જો આ બધા. અને બધાને પછી ઉછેડી લઈને તો આપણે કોઈ પાડેડાની ખાઈ જાય વાઢિયાના ખાઈ જાય. ને જો આપણે આ હેઠામાં છે ને સેલું પડકે છે આ બાજુ વાઢિયા આગળ હેઠો છે ને એમાં છે ને ભરંગડી ને બહુ જ થઈ પડ્યું હોય. એટલે એ છે ને આજ તો 5 વાગી ગયા એટલે કંઈ ખાશે નહીં. જો એમ ઢગલો કર્યો હોય પાંદડાનો. જો આ ત્યાં પાંદડા
જો આવી રીતના આમ વઢ્યું હોય ને પાકી ગયું હોય ને એટલે આવી રીતના પાંદડા ખરી જાય. જો આમાં બધા હજી ભેગા કરવાનું બાકી છે. જો આ બધા ભેગા કરી લઈએ ને એટલે મસ્તનું અસલ ચોખ્ખું થઈ જાય. એટલે પાસે વાઢમાં છે ને આપણે નડે નહીં, આપણે મજા આવે વાઢવાની. અને જો અહીંયા છે ને આપણે હેઠો સોફો કરવો છે, એ કાલે કરી, આજ નહીં કરું, આજે ખાલી આટલું કામ કરી. જો આ બધું આપણે આ હેઠામાં છે ને ભરંગડી થઈ ગઈ છે. અહીંયા પાણી વાઢિયામાં જતું જ હોય ને એટલે આ બધો જારા ને જીપટાને બહુ થાય છે. જો આ બધા હા હાલો તો મેં બધા પાંદડા ભેગા કરી લીધા ને જો મસ્તનો ક્યારો ચોખ્ખો થઈ ગયો છે. જો આવા મસ્તનો ચોખ્ખા થઈ ગયા ક્યારા, જો આવા મસ્તના. અને જો અહીંયા ઢગલો કર્યો પાંદડા, એક માં કર્યો, એક અહીંયા કર્યો, 3 ઢગલા થયા પાંદડાના. પાંદડા પાડીઓ ને ભીહું નાખી ભીહું ખાઈ જાય, પાડીઓ નાખીને તો પાડીઓ ખાઈ જાય. અને હવે મારે છે ને વાઢી વાઢવું છે. અને વાઢી વાઢે ને એ પેલા છે ને હું તમને બધાને મસ્તના છે ને તાળિયા દેખાડું. અમારે તાળિયા એવા મસ્તના આવી ગયા છે. અને તાળિયા છે ને તાળિયા થોડા કાચા હોય ને, હજી આમ બહુ અંદર બી ના થયા હોય, એકદમ પાયકા ના હોય, અને થોડા બી થયા હોય ને છે ને એને લૂમ કાપી અને આપણે રાખી દઈએ તો કપૂરિયા થઈ જાય. અને કોમેન્ટમાં કહેજો કોને કોને કપૂરિયા ખાધા એ તાળીને છે ને લૂમ હોય ને આખી લૂમ કાપી અને હૂકવી નાખે ને એટલે કપૂરિયા થઈ જાય. અને એ કપૂરિયા ખાવાની મજા આવે. જે ખાતા હોય એને તો બહુ જ ભાવે, અને જે ના ખાતા હોય ને એ કોમેન્ટ કરજો કે નથી ખાતા, અને ખાવા હોય તો બને આવી જજો. હાલો તો મારી મસ્ત ઊંચી મસ્તની મોટી તાળીઓ છે. અને એમાં ખાસ એક તાળી તો સ્પેશિયલ તાળી છે. અને સ્પેશિયલ તાળીનું નામે અમે ખજૂર તાળી રાખ્યું ને, એ ઓલી સાઈડ છે. અને જો આ તાળી, જો આ તાળી છે ને, જો આમ ઊંચે છે ને લીંબુ દેખાય છે, સેજ દેખાય, બહુ ઊંચેથી મારાથી નહીં ઉતરે એ લીંબુ દેખાય. અને પછી જો એમાંથી ને આપણે કપૂરિયા બનાવવા હોય ને એટલે એ તાળી આવી ગયા હોય ને, હજી આ ટાણે થોડુંક મોડું થઈ ગયું છે, વડા થઈ ગયા છે, જરાક ઝીણકેરા હોય ને એમાંથી લૂમ કાપી લેવાની. અને લૂમ કાપી હોય ને મસ્તનું સ્પેશિયલ ધાર્યું જ હોય, જે કપૂરિયા વરાહના કરતા હોય ને એને રાખવું જોઈએ. અમે નથી કરતા, કેમ કે આમ બહુ અમારે કોણ ખાય, હું બહુ ખાવ નહીં. અને કૃષ્ણ પપ્પાને એ કંઈ ખાતા હોય ને એ ઓલી તાળીથી કાપી લઈએ એકાદી લૂમ. અને અહીંથી જો આમ ડાયરેક્ટ લૂમ કાપી અને તડકે હૂકવી દે એટલે મસ્તના કપૂરિયા થઈ જાય. ને આખું વરા હે ને બગડે નહીં ખાતા રાખી. પહેલાં હે ને જે ઝીણકા હતા તે કચીકા ને એવું ખાતા, પણ આ હે ને કપૂરિયા હે ને કચીકા ને એવું તો બધું ગરમ લાગતું હોય, પણ આ કપૂરિયા બહુ જ કંઈ નડે જ નહીં. કપૂરિયામાં કંઈ નુકસાન નહીં, ખાવાની મજા આવે. અને જો આમ અમારે ઓલી બાજુ તાળી છે ને, જો ઓલી બાજુ આ બાજુથી પેલી દેખાય એ અમારે ખજૂર તાળી. એટલે એ ખજૂર તાળી એટલે હાવ ખજૂર જેવો જ સ્વાદ ને હાવ ખજૂર જેવી જ મીઠી હાવ, એટલે એનું નામ જ ખજૂર તાળી છે. એનામાં તાળી મોલકની છે. જો આ બાજુ છે અમારા બાજુ તાળી મોલકની છે. જો તમારે કોઈ તાળિયા ખાવા હોય ને તો પાકે ત્યાં આવજો બતાવી જવા બરોબર. હાલો આપણા કૃષિભાઈ કંઈક કહેવા માંગે છે. શું કહેવા માંગો? બોલો ભાઈ. અરે લાઈક કરજો. હા, અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કોમેન્ટ કરજો. કોમેન્ટ કરો તો અમને ખબર પડે તમને અમારા વિડીયો કેવા લાગે.